તો ગાઈસ ફાઇનલી આજે 4 વાગે બ્લોગની શરૂઆત થઈ ગઈ અને રેડી થઈ ગયા છે. આજે અમે જવાના છીએ હવે જેસલમેરની ટ્રીપ રાજસ્થાન અને રોહિત પણ આવી ગયો છે ઘરેથી. પેકિંગ બધું રેડી, ગાડીમાં બધું ગોઠવાઈ ગયું છે. તો ચાલો ટ્રીપનું કહી દઉં તો આપણે પહેલાં અહીંથી અંબાજી જઈને નાઇટ રોકાવાના છે. બીજે દિવસ અંબાજીથી દર્શન કરીને રસ્તામાં દર્શન કરતાં જઈશું ડાયરેક્ટ રણુજા અને પછી રણુજા નાઇટ રોકાઈને પછી જઈશું જેસલમેર અને જેસલમેર ફરશું, પછી પાછા રણુજા અને પછી ફરતા ઘરે. તો ગાઈસ ફાઇનલી લગભગ 2000 કિલોમીટરનો ટૂર થવાનો છે આપણો અને ડ્રાઈવરમાં આપણે એકલા જ છીએ એટલે ટાટિયા બાટિયા બધા દુખી જવાના છે, પણ કંઈ નહીં, ખેંચી લઈશું. અને ગાડી પણ એકદમ ટકાટક કરી દીધી છે. ગાડીમાં બધું ગોઠવી દીધું છે, એકદમ રેડી. ગોદડા બોદડા, દવા, બધી જરૂરી સામાન બધું આવી ગયું છે. તો ચાલો. અને અહીંયા પણ રીધુને રોહિત આવે છે હવે તૈયારી. હા, અને પાણીની જગથી માંડીને એકદમ ગાડી રેડી. રીધુ આવી ગયો. ચાલો હાય ગાઈસ કહી દો. અત્યારે થોડી ગુડ મોર્નિંગ. સારું, કઈ નહીં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કહી દે. શેર કરી દો. હા, તો ચાલો હું એકવાર હોસ્પિટલ જઈ આવું, ગોકુલભાઈને કહી આવું કે ફાર્મસીમાં બેસો ને હું નીકળું છું. 4 વાગી ગયા. તો મારા કહેતા પહેલાં જ ગોકુલભાઈ આવીને બેસી ગયા છે. તો ચાલો બે ભાઈઓ શાંતિથી કામ કરો અને આપણે જઈએ છીએ હવે ફરવા. તો ગાઈસ ફાઇનલી અમે જઈએ છીએ હવે. રીધુ ગાડીના સેલ હાથે ટ્રીપની શરૂઆત કરશે અને શિવમભાઈ એને પાન ખવડાવે છે. મીઠું માં કરાવી દીધું શિવમભાઈ. ચાલ સેલ માર બેટા. બરાબર, ચાલો સેલ મારી દીધો છે અને જય બાબા રામદેવ. બરાબર. તો સીએમ ભાઈ ટાટા કહી દે. બુધવાર મળે એમ કે દે. કશું લેતા આઈ સામા માટે કે સામા માટે કટો લેતા આવજો. ફોન કરજો. સારું, ચાલો ફાઇનલી 0 કિલોમીટર થી શરૂઆત કરી દીધી છે. તો ગાઈસ ફાઇનલી અમે નીકળી ગયા છીએ અહીંયાથી. અમે 4 જણ, બરાબર, રીધુ હાથે, રોહિત હાથે, અને આગળથી બીજા 2 જણ આવે છે. એ છે માનવભાઈ અને પાયલબેન. તો એમને લેવાના છે ગોધરાથી લઈને ડાયરેક્ટ અંબાજી માટે નીકળીએ. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને બહુ મજા આવશે. જો ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે ગોધરા અને અમારા પાર્ટનર પણ આવી ગયા છે. તો ચાલો એમની બેગ હવે ડેકીમાં મૂકીએ. ચાલો ફાઇનલી આવી ગયા અને ગાડીની ડેકી એકદમ ઠસોઠસ ફૂલ. તો ગાઈસ ફાઇનલી ગોધરા ક્રોસ કરી દીધું છે અને 241 કિલોમીટર છે અંબાજી. ગોધરાથી અંબાજી. તો હવે નાઇટ રોકાવાનું છે ડાયરેક્ટ અંબાજી જઈને. બરાબર. તો ગાઈસ ફાઇનલી મોડાસા આવીને એક સ્ટે લીધો છે ચા માટે. બરાબર, તો ચાલો ચા પીવા. તો ગાઈસ રીધુ અહીંયા કોફી પીવા માટે ઊભો રહ્યો છે. તું શું કરું છું એવું? બાપુજી ગોળની ચા ગરમ. હા, રીધુ માટે કોફી. તો ગાઈસ ફાઇનલી અમે ચાની ચુસ્કી લઈને, થોડું સ્ટેમિના લઈને નીકળી ગયા છે અને હવે ડાયરેક્ટ ખેડ બ્રહ્મા જઈને ઊભા રહીએ.
તો ગાઈસ ફાઇનલી ખેડ બ્રહ્મા આવી ગયા. ખેડ બ્રહ્મા મોટા અંબાજી અંબે માતાજીનું મંદિર. તો ગાઈસ ફાઇનલી દર્શન કરીને નીકળી ગયા છે. બરાબર, મંદિર બંધ થવાનો ટાઈમ હતો એટલે મને કેમેરો પણ યુઝ કરવા મળ્યો. તો ચાલો ફાઇનલી આવી ગયા અંબાજી. ટાઈમ થયો છે 9:54. આવી ગયા અંબાજી. અને અંબાજી આપણે ઘરેથી 276 કિલોમીટર થયું છે. ચાલો તમને મીટરમાં બતાવી દઉં. 276 કિલોમીટર 19.2 ની એવરેજ અત્યાર સુધીની આવી છે ગાડીની. ધાબા પર જમવા આવી ગયા. શારદાબાનું ધાબા. કઈ આવેલો તમે? અંબાજી આવી ગયા. હા, અને હવે અમે લોકો ઊભા છીએ જમવા માટે. પેટ પૂજા કરવી છે, બહુ ભૂખ લાગી છે. હા, તો ગાઈસ ફાઇનલી જમવા બેસી ગયા છે અને જમવાનું પણ આવી ગયું છે. પણ માનવભાઈ જોડે દાવ થઈ ગયો છે, પછી કહીશ. જમવામાં છે શાહી પનીર અને રીંગણનું ભરતું, બાજરીનો રોટલી, પાપડ. અને રીદુએ ચાલુ કર્યું છે દાળ ભાત ખાવાનું. એવું લાગ્યું કે ડબલ ભાવ છે. મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. તો ગાઈસ જમી લીધું હવે, પણ જમવામાં કઈ મજા આવી નહીં. કઈ નહીં, ચાલશે. હવે રૂમ પર જઈને શાંતિથી ઊંઘી જઈએ, નહીં તો ફરીએ. ફાઇનલી અંબાજી મંદિર આવી ગયા. એ જો દર્શન. તો ગાઈસ ફાઇનલી અમે માતાજીના દરબારમાં આવી ગયા છે. અને ફાઇનલી આરાસુરની ટેકરીઓમાં, મીન્સ કે ઉત્તર ગુજરાતના અરવલ્લી પર્વત શ્રેણીના ડુંગરોમાં. ઠંડી બહુ લાગે છે. નથી એટલી બધી ઠંડી લાગતી, આપણે ઘરે જેટલી નહીં લાગતી ને બેટા. હા, ફાઇનલી બેગો લઈને ઉપડી ગયા છે બધા. હા રીદુ કઈ જવું છે એ બાજુ નહીં બેટા. હા. આ છે અંબાજીનો સાંજનો નજારો. અત્યારે લગભગ 10 વાગ્યા છે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 11 અને અહીંયા બધે રોડ પર સાફ સફાઈ ચાલે છે. અને હવે લગભગ બધું બંધ થવા આવ્યું છે. આ રીધું મસ્તી કરે છે. બરાબર. તો ગાઈસ અમારે જવું હતું નીચે બધે ફરવા, પણ અહીંયા લોક વાગી ગયો ધર્મશાળામાં, એટલે હવે ઊંઘી જઈએ. બરાબર. અને આવી ગયા. બ્લેન્કેટ લેવા ગાડીમાં ગયેલા, તે લઈને આવી ગયા. આરામ કરીએ. તો ફાઈ બોલ. બરાબર. તો ફાઇનલી આની સાથે આજના દિવસની અહીંયા સમાપ્તિ કરીએ. પહેલા દિવસની. બરાબર, પ્રથમ દિવસની. અને કાલે મળીશું માતાજીના દર્શન સાથે સવારે વહેલા. બરાબર. ગુડ નાઇટ. જય માતાજી.